નમસ્કાર દર્શક મિત્રો. ગુજરાતના ખેડૂતોના મનમાં વસેલો કાર્યક્રમ એટલે ડીડી ગિરનારનો કૃષિ દર્શન કાર્યક્રમ. દર્શક મિત્રો, કૃષિ દર્શનના આજના આ એપિસોડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ખેડૂતો ખૂબ જ મહેનતથી ખેતીનો પાક તૈયાર કરતા હોય છે, ત્યારે એ બાબત જરૂરી છે કે તૈયાર થયેલ કૃષિ પેદાશ ગ્રાહકો સુધી પહોંચે અને તે પણ સમયસર પહોંચે, અને તે માટે જરૂરી છે યોગ્ય બજાર વ્યવસ્થા. ખેત ઉત્પાદન બજાર સમિતિ ખેડૂતો માટે સંચાલનની ખૂબ જ મહત્વપૂર્ણ સુવિધા પૂરી પાડે છે. કૃષિલક્ષી જરૂરી માળખાકીય સુવિધા ખેડૂતોને પ્રોત્સાહન આપે છે, ત્યારે કઈ કઈ સંસ્થાઓ ખેડૂતોને બજાર વ્યવસ્થાપનમાં મદદરૂપ થાય છે, અને સાથે જ ખાસ કરીને ખેડૂતોના ઉન્નત વિકાસ માટે આ બજાર સમિતિ કઈ રીતે કાર્યરત થતી હોય છે, તેની આજે આપણે વિશેષ ચર્ચા કરવી છે. તો આજનો આપણો વિષય છે ખેતી પાકોમાં બજાર વ્યવસ્થા, અને આ વિષય પર માર્ગદર્શન પૂરું પાડવા માટે સ્ટુડિયોમાં આપણી સાથે આમંત્રિત વિષય નિષ્ણાત છે ડૉક્ટર વી.કે. પોશિયા સાહેબ, કે જેઓ વરિષ્ઠ વૈજ્ઞાનિક તેમજ વડા છે વિસ્તરણ શિક્ષણ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી, કૃષિ યુનિવર્સિટી દેડિયાપાડા, નર્મદા જિલ્લો. પોશિયા સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આ વિશેષ કાર્યક્રમમાં. નમસ્કાર. નમસ્કાર સાહેબ, જે પ્રમાણે આપણે વાત કરી રહ્યા છીએ ખેતી પાકોની બજાર વ્યવસ્થા, તો સૌથી પહેલાં આપણે દર્શક મિત્રોને એ માહિતી આપવી છે કે ખેતી પાકોમાં બજાર વ્યવસ્થા એટલે શું? ખેતી પાકોની બજાર વ્યવસ્થા એટલે કે બજારમાં જે વસ્તુ ખરીદનાર અને વેચનાર, વસ્તુ ખરીદનાર અને વેચનાર એ વસ્તુ વિનિમય એકબીજાના સંપર્કમાં આવી અને એક જગ્યાએ માર્કેટની જગ્યાએ પોતાનું વેચાણ અને વેચે અને ખરીદે, એવા જે તંત્ર અને એ સ્થળને આપણે બજાર વ્યવસ્થા કહેવાય. એ બજાર વ્યવસ્થા જુદી જુદી, મતલબ કે આપણે લોકલ પ્લેસીસમાં હોય, પછી એપીએમસી થ્રુ દ્વારા, પછી ઓનલાઈન માર્કેટિંગ અને ડાયરેક્ટ માર્કેટિંગ, આ જે જુદી જુદી જે છે સિસ્ટમ, એ સિસ્ટમથી આપણે બજાર વ્યવસ્થાથી લેનાર અને વેચનાર એકબીજાનામાં સંપર્ક આવે છે, અને જેનાથી લેવડ દેવડ થાય અને લેવડ દેવડથી સારવાર રીતના માર્કેટિંગ થઈ શકે છે. બિલકુલ. જે પ્રમાણે સાહેબ આપણે વાત કરી, હવે સવાલ એ પણ થાય કે કૃષિ ક્ષેત્રે બજાર વ્યવસ્થાપન એટલે શું, અને સામાન્ય બજાર વ્યવસ્થાપન અને કૃષિ ક્ષેત્ર આ કઈ રીતે અલગ પડે છે? કારણ કે ખેત પેદાશની આપણે વાત કરીએ છીએ, તો ખાસ કરીને શાકભાજી તો એવા છે કે થોડા સમયમાં તે નાશ પામે, તો સમયસર ગ્રાહકો સુધી પહોંચે એ માટે વ્યવસ્થાપન જરૂરી છે. આપ શું કહેશો? સામાન્ય રીતે જ્યારે ફળ અને શાકભાજી છે, ફળ અને શાકભાજી માટે આપણે શરૂઆતમાં તો જે ફળ જે છે એ પિકિંગ ક્વોલિટી, જ્યારે એને ફળને જ્યારે ખેડૂતે જ્યારે આપણે સલાહ સૂચન કરીએ, તો જ્યારે એનું જે પિકિંગમાં જ્યારે એનો સમય થતો હોય ચૂંટવા સમયે, તો એને એડવાન્સ 2 થી 3 દિવસ પહેલાં એને એડવાન્સ તોડી લેવા જોઈએ, અને પછી એને માર્કેટમાં પ્રવેશ કરવા જોઈએ, કે જેથી એ માર્કેટમાં એની ક્વોલિટી બગડે નહીં, ડિટોરિએટ થાય નહીં, અને એનાથી જેની પેદાશ છે ખેડૂતોની એ એકદમ એવરગ્રીન રહેશે, અને જ્યારે માર્કેટમાં આવશે ત્યારે વેપારીઓ પણ તેને સારા ભાવ આપશે. સામાન્ય રીતે જોઈએ તો સામાન્ય જે વસ્તુ આપણે વેચાણ કરીએ છીએ, ખેડૂતો જ્યારે દે છે, તો એ અમુક સમય પાકી જાય છે, અને પાકી જાય ત્યારે એ અવસ્થામાં ડાયરેક્ટ માર્કેટિંગ આપે છે, ડાયરેક્ટ સીધા પોતાના હાટ બજારમાં આપે છે. તો એ હાટ બજારમાં ડાયરેક્ટ જાય તો વેપારીઓ તેને સમયસર પૂરતો ભાવ આપતા નથી. તો એવા સમયે ખેડૂતોએ શું કરવું જોઈએ કે પોતાનો પાક જ્યારે એને ખબર પડે કે ભાઈ ફિલ્ડમાં જાઓ અને 2 થી 3 દિવસમાં એને એમ લાગે કે ભાઈ મારું આ ટમેટા છે એ સેજ પીળાશ અવસ્થામાં આવે, એ પીળાશ અવસ્થામાં લઈ અને એ પછી સીધું ડાયરેક્ટ વેપારીઓ સાથે સીધું વેચાણ કરવું જોઈએ. સાથે ક્વોલિટી કરે, માની લો કે જ્યારે કોઈ પણ વસ્તુ અને શાકભાજી જ્યારે પસંદગી કરે, એ પસંદગીમાં એની ક્વોલિટી ગ્રેડિંગ કરવી પડે. ગ્રેડિંગમાં દાખલા તરીકે કોઈ પણ આપણે ફળ અને શાકભાજી લઈએ, અથવા શાકભાજીમાં વાત કરીએ, દાખલા તરીકે મૂળા, મરચાં, જે પાંદડાવાળા શાકભાજી છે, એ પાંદડાવાળા શાકભાજી જ્યારે ખેડૂતો જ્યારે પોતાનું ઉપયોગ કરે, તો એ પાંદડાવાળા શાકભાજીમાં મૂળો અમુક સમય મેથી કે જે બધું લેતા હોય છે, એ સફાઈ નથી કરતા. તો એ સમયે જ્યારે એ ટ્રીટિંગ ક્વોલિટી કરે, એને વ્યવસ્થિત પાણીમાં ધોઈ વ્યવસ્થિત સફાઈ કરી અને પછી માર્કેટમાં મૂકવાના, કે જેથી એને 2 પૈસા મળે. અમુક સમય ખેડૂતો એવું કરે છે કે પોતાના જે સમયે એ વ્યવસ્થિત સફાઈ નથી કરતા અને ડાયરેક્ટ માર્કેટિંગમાં મૂકે છે, જેથી એને પોષણનો ભાવ મળતા નથી. તો મારી કેવી ખેડૂતોને એક સૂચના છે કે જ્યારે પણ ખેડૂતો જ્યારે આવી વસ્તુ, જ્યારે પાંદડાવાળા શાકભાજી ઉપયોગ કરે, તો એ પાંદડાવાળા શાકભાજીમાં જ્યારે એ પોતે વ્યવસ્થિત સફાઈ કરી, વ્યવસ્થિત પૂળા બનાવી અને એને પછી માર્કેટમાં વેચાણ કરે. અને જ્યારે બીજા શાકભાજીમાં દાખલા તરીકે ટમેટા છે, પછી મરચાં છે, રીંગણા છે, આવા બધા જે શાકભાજીઓનું જ્યારે વેચાણ કરે,
ત્યારે એ સમયમાં એને જોવાનું કે આ જે શાકભાજી છે એ પાકી અવસ્થા એ નથી ને, પાકની અવસ્થાએ જો એ કરશે તો એ ખેડૂતને પૂરેપૂરો વેપારીઓ ભાવ નહીં મળે. પણ એને જ્યારે એને દેખાય કે ના આ રીંગણામાં ગુલાબી શ્યામ વ્યવસ્થિત સારા અને એકદમ ચકડાટવાળા હોય અને એ બે દી અગાઉ જ્યારે એને તો પાકે એ પહેલાં 3 દી પહેલાં અગાઉ માર્કેટમાં એને નાખવાના, જેથી માર્કેટમાં પણ એને જ્યારે ચોળી અને મૂકે ત્યારે એનું ક્વોલિટી બનાવવાની. ક્વોલિટીમાં એવું કરવાનું કે દાખલા તરીકે નાના રીંગણા હોય તો એની પછી મોટા રીંગણા હોય એની સાઈઝ કદમ કરી દેવાની, અને બેડ ક્વોલિટી જે ડિટોરેટ થયા હોય એને બગાડ કરીને એક રેટિંગ વર્ગીકરણ કરી દેવાનું. જેથી વર્ગીકરણથી શું થાય કે નાના રીંગણા છે એ માર્કેટમાં અલગ ભાવના મળશે અને મોટા રીંગણાના ભાવ અલગ ભાવના મળશે. એવરેજ કરશે તો ખેડૂતોને મોટા રીંગણાના ભાવ વધારે મળશે, જ્યારે નાના રીંગણાના ભાવ એને પ્રોફિટેબલ રહેશે. જે બગાડ છે એ બગાડ બીજામાં પણ એને ટૂંકમાં કોઈ આપણે પશુપાલન હોય તેમાં કામ આવશે. એટલે દર્શક મિત્રો, એ મહત્વની બાબત એ છે કે ગ્રેડિંગનું પણ એટલું જ મહત્વ છે કે જેને કારણે સારો બજાર ભાવ મળે, અને ખેડૂતે આ બાબતની કાળજી રાખવી વિશેષ રૂપે જરૂરી છે જો તેને સારો ભાવ લેવો હોય તો. આપણે ખાસ કરીને ચર્ચા કરી રહ્યા છે ખેત પાકોની બજાર વ્યવસ્થા વિશે. આગળ પણ આ ચર્ચા આપણી જારી રહેશે. હાલ સમય છે એક નાનકડા વિરામનો. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ખેતી પાકોની બજાર વ્યવસ્થા અને આ વિષય પર માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે ડૉક્ટર વી.કે. પોશિયા સાહેબ. નર્મદા જિલ્લો ડેડિયાપાડાથી તેઓ છે અને નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે તેઓ વરિષ્ઠ વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવે છે. સાહેબ, ચર્ચાનો દોર જ્યારે આપણે આગળ વધારીએ તો એક બાબત એ પણ છે કે બજાર વ્યવસ્થાની વાત કરીએ ખેતી પાકોમાં તો જુદા જુદા પરિબળો છે તે અસર કરતા હોય છે. તો ખાસ કરીને કયા પરિબળો જેનું ખેડૂતોએ ધ્યાન રાખવું પડે? ખાસ કરીને જોઈએ તો ગ્રેડિંગ ખેડૂતે એવું કરવું જોઈએ કે દાખલા તરીકે આપણા કોઈ પણ કોમોડિટીમાં તુવેર હોય, મગફળી હોય, આપણે ચણા હોય, તો ગ્રેડિંગ ઇક્વલ સરખું હોવું જોઈએ. અમુક ખેડૂતો શું કરે છે કે ડાયરેક્ટ સીધું વેચાણ કરવા મૂકી દે. જ્યારે વેચાણ બજાર ભાવમાં એપીએમસીમાં ગમે ત્યારે જાય તો પછી ખેડૂતોને આપણે એપીએમસીના નિયમ મુજબ પોષણક્ષમ ને ટ્રાન્સપરન્ટ ભાવ, ઊંચા ભાવ ન મળે. એપીએમસીમાં જ્યારે ઊંચા ભાવ ક્યારે બોલાય? ગ્રેડિંગ થયેલો માલ હોય તો જ. અને એ સારી અને ક્વોલિટીનું કામ હોય તો એમાં પરફેક્ટ તમને મગફળીના, તુવેરના અને ચણાના આ જુદી જુદી જણસીઓના ભાવ મને ચોક્કસપણે ખાતરી છે કે ભાવ સારા મળે. બિલકુલ. ગ્રેડિંગની એક વાત કરી, એવી જ રીતે બીજા પરિબળની વાત કરીએ. બીજામાં પેકિંગ છે. પેકિંગ પણ સારું હોવું જોઈએ. જ્યારે ખેડૂતો માર્કેટમાં જાય ત્યારે પેકિંગ લૂઝ કોથળા મૂકી દે છે. લૂઝ કોથળાને જ્યારે મગફળી કે એવું કરે તો એ 20-20 કિલો કે 30-30 કિલોની ભરતી કરવી જોઈએ, કે જેનાથી શું છે કે એ ભરતીના આધારે ખેડૂતો જ્યારે વેપારી સમક્ષ મૂકે ત્યારે એને ખ્યાલ આવે કે આ 30 કિલોની ભરતી છે, અને એમાં આ ભરતીના આધારે ખેડૂતોને એમ થાય કે મારું વજન પણ ખોટું થતું નથી. તો જેથી પણ સારું છે. સંગ્રહની વાત કરીએ તો સંગ્રહ પણ એક વેરહાઉસમાં વ્યવસ્થિત કરવાનો. કારણ કે અમુક સમય ખેડૂતો પોતાના અત્યારે કરે છે તો એ સંગ્રહ કેવો કરે કે પોતાના નાની કક્ષાએ લઈને મૂકી દે, પણ એને ભલે તમે ગામડામાં હોય કે સિટીમાં હોય, ગ્રામ્ય કક્ષાના ખેડૂતને એવી સલાહ દઉં છું કે સંગ્રહ પોતાના કોઠાર રૂમ નાના મોટા હોય જ છે, ત્યાં એક વ્યવસ્થિત સફાઈ કરી ઉંદર અથવા તો એનો કોઈ ત્રાસ ન મળે તો એની એકદમ પેકિંગ નહીં કરી દેવાનું. થોડુંક જ્યારે કોથળાની ભરતી કરો તો ત્યાં વ્યવસ્થિત આજુબાજુ થોડીક દવા તકલીફ ન પડે તો એની રીતના મૂકી દેવાનું. કારણ કે અંદર વ્યવસ્થિત લૂઝ રૂમમાં મૂકી દેશો એમનો ખૂણે ખાંચકે તો ઉંદેડા છે એનો ભય વધારે રહેશે. બરાબર? તો એને જ એક ચોરસ જગ્યામાં એક લોકેશન સરખું મૂકી દેવાનું, અને એ લોકેશનમાં એને એવું કરવાનું કે જેથી ઉંદેડા કદાચ હોય એના લાઇટિંગ પ્રકાશ કરવાનો, કે જેથી અમુક સમયે એ ઉંદેડા છે અથવા તો બીજા જીવજંતુઓનો ભય ન રહે. અવારનવાર એનું ચેકિંગ કરતું રહે. તો હવા સ્વચ્છ ઓરડા, ચોખ્ખા ઓરડા એવામાં એને જાળવણી કરવાની, કે જેથી ખેડૂતોને નાના હોય અને મોટા ખેડૂતો માટે તો મોટા ખેડૂત વેરહાઉસને એની તો સગવડતા હોય જ છે. એ સગવડતામાં તો એ લોકોની બધી પેરામીટરો હોય છે. પણ નાના અને ગ્રામ્ય ખેડૂતો માટે ખાસ સૂચના મારી એવી છે કે ખેડૂતો પોતાના જે નાના મોટા રૂમ હોય એ રૂમમાં એક એવી એકદમ ખૂણા નહીં મૂકવાના, પણ ખાસ કરીને વ્યવસ્થિત હવાની અવર જવર રહેતી હોય અને સ્વચ્છ જગ્યા હોય અને વ્યવસ્થિત ચોક્કસપણે એનો ઉપયોગ કરવાનો. પછી પરિવહનમાં એક એવું હોય છે કે ટ્રાન્સપોર્ટેશન ગામડા લેવલે ઘણું એવું હોય છે કે એપીએમસી છે એ દૂર પડતું હોય છે. તો એવા સમયમાં ખેડૂતોએ અત્યારે ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા ઘણા તકલીફ પડતી હોય. ઘણા રિમોટ એરિયા હોય, એ રિમોટ એરિયામાં પણ
એવું થાય છે કે રિમોટ એરિયામાં અમારે જે ખાસ કરીને ડેડિયાપાડામાં જોઈએ તો ડેડિયાપાડાની અંદર રિમોટ એરિયા ખૂબ જ અંતરિયાળ વિસ્તાર છે. એ અંતરિયાળ વિસ્તારોમાં ટ્રાન્સપોર્ટની ફેસિલિટી બહુ અઘરી હોય છે અને ખેડૂતને પહોંચાડવાનું પણ ખૂબ જ ટ્રબલમય હોય છે. તો એવા સમયમાં જો ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ ખેડૂતને જ્યારે કોલ્ડ સ્ટોરેજ જે ટ્રાન્સપોર્ટ હોય તો એવી સુવિધાઓ જો ખેડૂતો ઉપયોગ કરે બરાબર, અને ગવર્મેન્ટ સ્કીમ પણ આપે છે, તો એના આધારે એ જો પોતાના ફ્રેશનેસ અને વ્યવસ્થિત એ નજીકના સેન્ટરોમાં, દાખલા તરીકે અંકલેશ્વર છે એવા સ્ટેજમાં એ માર્કેટથી પહોંચાડવું હોય તો સરળ બને. પણ એ જ્યારે નથી રહેતું તો એને કારણે ખેડૂતોને કારણે માર્કેટના જ્યારે ડિટોરિએટ થઈ જાય છે, એની ક્વોલિટી ડિટોરિએટ થઈ જાય તો એની સાપેક્ષમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી. એ પણ આ બજાર વ્યવસ્થાને અસર કરે છે. માર્કેટિંગ ચેનલમાં અમુક સમયે ઓનલાઈન માધ્યમથી બજારના ભાવો તો આવે છે, પણ ખેડૂતને ક્યારેક અમુક સમયે જ્યારે બજારના ભાવ આવે, એક માની લો કે અમુક સમય તો કેવો ક્ષણ સમય હોય. દાખલા તરીકે આપણે ડુંગળીની વાત કરીએ તો ડુંગળીના ભાવ શરૂઆતમાં અપ હતા, અત્યારે ડાઉન છે. તો એનો મતલબ એવું નથી કે માર્કેટમાં પણ નિકાસની નીતિ સરકારશ્રીથી થયું અને પાછા ભાવના કેવી લેવડ દેવડ છે એના ઉપર ડિપેન્ડ છે. જ્યારે આ બધું આંતરરાષ્ટ્રીય હોય છે, આંતરરાષ્ટ્રીય માધ્યમથી ખેડૂતે પોતાના ભાવ પણ જોવા પડે છે કે ભાઈ ગયા વર્ષે કેટલો વિશ્વ બજારમાં ભાવ હતો, ભારતમાં કેટલી સ્થિતિ છે, ગુજરાતમાં કેટલી સ્થિતિ છે. તો આવા એનાલાઇઝ ડેટા કરી અને ખેડૂતો જોવે તો એના આધારે ખેડૂતને એમ અમુક સમયે એ જોતા નથી. આનું માર્ગદર્શન સચોટ મળી રહે. ટીવી છે, આપણે એગ્રી મેપ છે, એનો ઓનલાઈન કન્ટિન્યુ આવા પ્રોગ્રામથી ખેડૂતો જોતા રહે અવારનવાર, તો પણ તેને મારે એવું લાગે છે કે ખેડૂતને પણ એના બજાર વ્યવસ્થામાં અસર કરે છે. પણ એ જો સમયસર જોવે અને સમયસર એનું કામ કરે તો એને સમયસર ભાવ પણ મળી રહે. હવે છે બજાર ખર્ચ અને નફો. જ્યારે ખેડૂતો પોતાનું વેચાણ કરતા હોય છે ત્યારે પોતાનું જે કોઈ પણ પાક બનાવે તો એ પાક બનાવતા હોય છે ત્યારે ખેડૂતને ખબર નથી હોતી કે મેં આ પાક બનાવ્યો તો આમાં ખર્ચો આટલો થયો અને આમાં મને નફો આવડો મળશે. જ્યારે પણ પાક બનાવે, કોઈ પણ દાખલા તરીકે તુવેર છે, શાકભાજી પાકોમાં રીંગણ, મરચાં, ટમેટાં, તો એનું કોસ્ટ ઓફ કલ્ટિવેશન આવે છે કે કેટલો આપણે ખર્ચો થયો, અને દાખલા તરીકે બિયારણ છે, ખાતર છે કે દવાઓ છે, આવી બધી દવાઓનો કેલ્ક્યુલેશન મારી અને એનો અભ્યાસ કરે કે ભાઈ મારે આટલા દાખલા તરીકે તુવેર બનાવતા મને 10,000માં પડી, હવે 10,000માં બનાવતા એ 10,000ની અપ જાય તો જ મને 2 પૈસા 3 મહિનામાં એટલે આપણે એવું કહી શકાય કે એણે પ્રોપર કેલ્ક્યુલેશનથી ચાલવું પડે. અચ્છા સાહેબ, એક બાબત એ છે કે જ્યારે ખેતી પાકોની વાત કરીએ છીએ, આપ તો દેડિયાપાડા નર્મદા જિલ્લો ને ત્યાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર એકદમ અંતરિયાળ વિસ્તાર છે, આદિવાસી વિસ્તાર છે, તો ત્યાં ખાસ કરીને હાટ પદ્ધતિ હોય છે. અઠવાડિયામાં 1 દિવસ કે 2 દિવસ હાટ ભરાય, વીકલી હોય છે. અને શહેરી વિસ્તારની વાત કરીએ તો જે આજુબાજુના ખેડૂતો છે તે નજીકની જે એપીએમસી છે ત્યાં જઈને માલ વેચતા હોય છે. તો આ બંનેમાં ખાસ કરીને શું તફાવત જોવા મળે છે? હાટ બજારમાં જનરલી એવું થાય છે કે લોકલ, મેં જે તમને કીધું, ખેડૂતને ઘણા જે મેં બજાર વ્યવસ્થા તમને અવરોધો કીધા, એ અવરોધોમાં ખેડૂતને ટ્રાન્સપોર્ટેશનમાં ઘણા ખેડૂતો ત્યાં જ પોતાનું વ્હીકલ ચલાવી અને હાટ બજાર પૂરતું જ હોય છે. કારણ કે એ ગણતરી એવું કરતું હોય છે કે હું જ્યારે પરિવહન, આપણે જે કીધું હમણાં કે પરિવહન, ટ્રાન્સપોર્ટેશન, એ ટ્રાન્સપોર્ટના આધારે હાટ બજારમાં વધારે ઉપયોગ કરે. કારણ કે એને બીજી જગ્યાએ જ્યારે એને અંકલેશ્વરમાં આપણે જોઈએ કે ત્યાંની બજારમાં એને જવું હોય તો એ બજારમાં જવા માટે એને વધારે પૈસા ખર્ચ કરવા પડે, અથવા તો એને એના માટેનો એક એવો પણ ઉપાય છે કે ગ્રુપ વાઇઝ, આપણે હમણાં એક વાત પણ એમાં મેં વચમાં વાત કરી કે સંગઠન, કે ફાર્મર ઇન્ટરેસ્ટ ગ્રુપ, કે જે ફાર્મર ઇન્ટરેસ્ટ ગ્રુપ દ્વારા જો પોતાનું વેચાણ કરે, દાખલા તરીકે કોમ્યુનિટી ગ્રુપ, તો એ કોમ્યુનિટી ગ્રુપના આધારે જો જથ્થો લઈ જાય તો એને બજાર ભાવ સારા મળે. પણ જે તમે વાત હાટ બજારના માધ્યમથી સિંગલ વેચ જાય તો એને લોસ થાય. કારણ કે એ જ્યારે હાટ બજારમાં જાય ત્યારે લોકલ માર્કેટમાં એના 20 રૂપિયા તો મળે, પણ એની સાપેક્ષની અંદર જ્યારે એ અંકલેશ્વર કે સિટી એરિયામાં કે રિમોટ એરિયામાં જાય તો એને વધારે પૈસા વધારે ભાવ મળે. અને જ્યારે સંગઠનમાં જાય તો પરિવહન ખર્ચ ઓછો આવે, આમાં પરિવહન જે વાહન ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધારે આવે. બિલકુલ. એટલે દર્શક મિત્રો, એ મહત્વની બાબત એ છે કે જ્યારે આ વિષય પર આપણે ચર્ચા કરીએ ત્યારે ખેડૂતો એ બાબતની કાળજી લેવી જરૂરી છે કે સંગઠનમાં વેચે અને શક્ય હોય ત્યાં સુધી નજીકની એપીએમસીમાં તેઓ વેચવાનો પ્રયાસ કરે, જેથી સારામાં સારો બજાર ભાવ તેમને મળે. તો આ બાબતની પણ કાળજી રાખવી ખૂબ જરૂરી છે. આગળ પણ આ વિષય પર આપણી ચર્ચા યથાવત રહેશે. હાલ સમય છે બ્રેકનો. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, જે પ્રમાણે આપણે ચર્ચા કરી રહ્યા છે મહત્વપૂર્ણ છે કે ખેતીમાં બજાર વ્યવસ્થા એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે.
પોશિયા સાહેબ આપણને માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. સાહેબ, એક બાબત એ પણ છે કે જ્યારે આપણે એપીએમસીની વાત કરીએ છીએ તો એપીએમસીનો મુખ્ય ઉદ્દેશ એ શું હોય છે? એપીએમસીનો ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ એટલે ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિમાં ખાસ કરીને તો સરકારશ્રીની કહેતું એવું છે કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે અને જેને કહેવાય છે કે ઓપન માર્કેટ, ખુલ્લું માર્કેટ, વજન જેને જે કહે કે પોતાનો ખેડૂત છે એ પારદર્શકતા માધ્યમના આધારે પોતાની જે બજાર વેચાતી હોય તો એ પોતાને પરોક્ષ રીતે જોઈ શકે છે અને એનાથી એને એવું નથી લાગતું કે મારાથી છેતરામણી થઈ. જ્યારે પણ જેની બોલી લગાતી હોય કે ભાઈ આ બોલીના આધારે ખેડૂતને માધ્યમથી એને ટ્રાન્સપરન્ટ વહીવટ થાય તો એ ખાસ કરીને એપીએમસી છે એ સૂચન એટલા માટે વારંવાર કરવામાં આવે છે. એના માધ્યમ થકી ખાસ કરીને તો એટલા માટે કે એમાં ટ્રાન્સપોર્ટ વહીવટ અને ચોખ્ખાઈ અને જેને કહેવાય કે વજન એમાંથી ખેડૂતને છેતરાવાને આવતું રહેતું નથી. સાહેબ, ગુજરાતની જો વાત કરીએ તો લગભગ કેટલી એપીએમસી કાર્યરત હશે? એ હાલમાં આપણે ગુજરાતની અંદર જોઈએ તો 258 મુખ્ય યાર્ડ છે અને 182 સબ યાર્ડ છે અને એની 400 બજાર સમિતિ એનું સંચાલન કરે છે. 100 જેટલી એમાં જણસીઓનું વેચાણ થાય છે જુદી જુદી પાકોનું. તો એનાથી આ ખેડૂતોને પોષણક્ષમ ભાવ અને ઊંચું વળતર પણ મળે છે. અચ્છા, એપીએમસીમાં એવું ખરું કે સ્થાનિક એપીએમસી હોય અથવા તો રાષ્ટ્રીય કક્ષાની હોય? એપીએમસી 2 પ્રકારની હોય છે. આપણે અહીંયા ગુજરાતમાં આપણે જે છે એ રાજ્ય કક્ષાની હોય છે અને રાષ્ટ્રીય કૃષિ બજાર બોર્ડ આપણે નેશનલ લેવલની હોય છે. તો તેની અંદર એવું હોય છે કે જોડાણ કરવાનું હોય છે. ખાસ કરીને બધા જેટલા જે એપીએમસી છે એ એપીએમસીની જોડી અને એમાં જેટલા પણ ભાવ હોય એ ભાવનું વર્ગીકૃત કરવાનું હોય છે. એ વર્ગીકૃતના આધારે ખેડૂતોને સારા ભાવ મળે અને ખાસ કરીને એક એમાં એવું પણ હોય છે વેપારની જે સિન્ડિકેટ થવાની ભય ઓછો રહે છે. પછી અને બીજું એવું કે એની અંદર જોઈએ ખાસ કરીને તો ઓનલાઈન માધ્યમથી તેના બીડ ખુલે છે. તો એ ઓનલાઈન માધ્યમથી ઈ ઓક્શનની સુવિધાને કારણે ખેડૂતોને ઊંચું જે વળતર છે ભાવનું એ મળવાની સંભાવના વધુ રહે છે, જેથી ખેડૂતને સારા ભાવ પણ મળે અને બજાર વ્યવસ્થા પણ મળે. અને બીજું કેવું કે એની અંદર બેન્કિંગ વેરહાઉસ અને સીધું વેચાણ એની પણ સુવિધાઓ આવેલી છે. તો જેથી ખેડૂતોને પોતાનો માલનો વહીવટ કરવો કે આ કરવો, દાખલા તરીકે આપણે ગુજરાત છે તો ગુજરાતનો માલ એને દાખલા તરીકે આપણે મહારાષ્ટ્રમાં વેચવો છે તો મહારાષ્ટ્રમાં વેચાણ કરવું હોય તો ગુજરાતમાં ભાવ ઓછા છે જણસીના, મહારાષ્ટ્રમાં ભાવ વધુ છે. તો આ રાષ્ટ્રીય આપણે કૃષિ બજારના આધારે ખેડૂત પોતાનો માલ ઇઝીથી સરળતાથી વેચી શકે છે અને ભાવ પણ મળી શકે છે અને આનાથી ખેડૂતને ડાયરેક્ટ ડીલ થવાથી ખેડૂતને જવું પણ બીજે નથી પડતું. તો આ રાષ્ટ્રીય જે કૃષિ બજાર છે એનો ફાયદો ખેડૂતને આ રીતના પણ લાભ સારો આપી શકે. બિલકુલ. પોશિયા સાહેબ, એક બાબત એ છે કે આપણે જોઈએ છે કે અત્યારે વડાપ્રધાન શ્રી પણ જે પ્રમાણે જુદી જુદી એપ્લિકેશન ખાસ કરીને જે ડિજિટલના માધ્યમથી ખેડૂતો વધારે સક્ષમ બને, તો એવી કઈ કઈ એપ છે ને તેનાથી ખાસ કરીને ખેડૂતોને શું ફાયદો થાય છે? ખાસ કરીને આપણી પાસે ઇફકો કિસાન એગ્રી એપ, ઇફકો કિસાન, એગ્રી મોબાઈલ્સ, કિસાન સભા એપ, આવી જુદી જુદી પ્રકારની જે માર્કેટિંગ જે છે એ એપ આવેલી છે. આ એપના આધારે ખેડૂતો પોતાના ડિજિટલના આધારે ભાવ પણ બજાર ભાવ જાણી શકે છે. દરરોજના ઊંચા નીચા જે ભાવ વધઘટ થતી હોય એ એપના માધ્યમથી ખેડૂતને જાણકારી દરરોજ મળે છે. આ મળવાથી ખેડૂતને એટલું ફાયદો થાય છે કે ખેડૂતને જે માહિતી અપડેટ થયા રાખે તો ખેડૂતો પોતાનો સમયસર જથ્થો વેચી પણ શકે અને એને બીજું કેવું કે વેચાણે સારું મળે અને ભાવ પણ સારા મળી જાય. અમુક પરિસ્થિતિમાં ક્યારે હોય છે કે જ્યારે આપણે આ એપનો ઉપયોગ ન કરતા હોય તો ક્યારેક સંજોગોમાં એવું પણ થાય તો ખેડૂતને દાખલા તરીકે આપણે જોઈએ છીએ કે ભાઈ કપાસના ભાવ શરૂઆતમાં કાલે જોઈએ કે ભાઈ ભાવ અપ હોય, આપણે એપમાં જોઈએ છીએ, પણ બીજે દિવસે એના ભાવ ડાઉન પણ થઈ જાય. તો એની વધઘટ અમુક સમયે જ્યારે વધઘટ થતી હોય, આ વધઘટના આધારે ખેડૂતો જો એપમાં જોવે અને બીજું કેવું છે કે એપની અંદર તમને પણ જોવા મળે કે બજારમાં ભાવ કેવો, પુરવઠો કેવો છે અને માંગ પણ કેવી છે. તો પુરવઠો અને માંગના આધારે પણ ખેડૂતને એમ ખબર પડે કે મારે આ વસ્તુ વેચી દેવી જોઈએ
અને આ વસ્તુ વેચી દઈએ તો એનું નિવારણ તાત્કાલિક થાય અને ભાવ પણ મળી રહે. બિલકુલ સાહેબ, એક એગમાર્ક શબ્દનો ઉપયોગ ખાસ કરીને આપણે જાણતા હોય છે, એગ્રીકલ્ચર માર્કેટિંગ. તો એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય અને ખેડૂતોને એનાથી શું ફાયદો થાય અથવા તો લોકોમાં કઈ રીતે અવેરનેસ આવે? એગમાર્ક એટલે કે અમુક જે સંસ્થાઓ છે જે પોષણક્ષમ ભાવ મેળવવા માટે એની એક જે સંસ્થાઓ કાર્યરત હોય છે. હવે એ સંસ્થાઓ ખાસ કરીને એનું સૂચન એવું હોય છે, દાખલા તરીકે એપીડા છે, એગ્રીકલ્ચર પ્રોડક્ટ એક્સપર્ટ ઓથોરિટી. તો એનું કામ એવું છે કે ભારતના જે ખેડૂતો છે અને વિશ્વ બજાર છે એની સાથે એની વિશ્વ બજાર વચ્ચે એક સેતુ સ્થાપવાનું કામ કરે છે, જેથી ખેડૂતો પોતાનું એપીડા મારફત રજીસ્ટ્રેશન કરાવી અને પોતાનો માલ એક્સપોર્ટ પણ કરી શકે છે અને વેચાણ પણ ઇઝીલી થઈ શકે છે, જેથી જેને ખેડૂતોને એ સમયમાં પણ પોષણક્ષમ ભાવ જોવા હોય તો એ એપીડા થ્રુ દ્વારા કરી અને એના ભાવ સારા પડે છે. બિલકુલ સાહેબ, નાફેડની કામગીરી શું હોય છે? નાફેડની કામગીરી જ્યારે ખાસ કરીને તો એવું હોય છે કે બજારમાં જ્યારે ભાવ ઇક્વલ હોય બધા જણસીઓના ભાવ સરખા જ હોય તો સરકારે એવું નક્કી કરેલું હોય છે કે ટેકાના ભાવે માલ ખરીદ કરવો. તો ખાસ કરીને આ નાફેડ છે એ ટેકાના ભાવે પોતાનો માલ ખરીદી અને ખેડૂતને પોષણક્ષમ ભાવ આપવાની પ્રયત્ન કરે છે, જેથી ખેડૂતને પણ આનાથી ફાયદો થાય છે. બિલકુલ સાહેબ, આઈસીના માધ્યમની વાત કરવામાં આવે, ઇન્ફોર્મેશન એજ્યુકેશન કોમ્યુનિકેશન, અને એમાં ખાસ કરીને ટોલ ફ્રી નંબર કેટલાક આપવામાં આવ્યા છે, 1051ની વાત કરીએ, કૃષિ સંબંધિત કેટલીક એપની વાત કરીએ, તો એનાથી ખાસ કરીને ખેડૂતોને શું ફાયદો જોવા મળે છે? ખાસ કરીને તો ખેડૂતને એનાથી એપથી તો ખાસ શું છે કે ખેડૂત ક્વિકલી ઝડપથી ખેડૂતને આ નંબરથી પોતાના ભાવ જાણવા હોય વેપારીઓ થ્રુ દ્વારા, તો આ ચેનલો દ્વારા વેપારીઓથી માહિતી તાત્કાલિક મળી જાય છે. તાત્કાલિક મળી અને એનો કોઈ પણ પ્રોબ્લેમ હોય ભાવ સંબંધિત, વેચાણ વ્યવસ્થિત, સ્ટોર હાઉસ સંબંધિત, ગ્રેડિંગ, પરિવહન ખર્ચ સંબંધિત, કોઈ પણ સંબંધિત, નિકાસ સંબંધિતમાં કેવું વધઘટ થાય છે, તો આ જેટલા પણ જેને જે પ્રોબ્લેમ કે સવલતો ઊભી થતી હોય તો એનું નિરાકરણ તાત્કાલિક થાય છે અને તાત્કાલિકના આધારે ખેડૂતો પોતાનો ઝડપથી નિર્ણય લઈ અને પોતાનું વેચાણ સમયસર કરી શકે છે, જેથી એને નફો સારો મળે અને નુકસાન ઓછું થાય. બિલકુલ, એટલે આપણે કહી શકાય કે જે ખેડૂતો ખૂબ જ મહેનતથી આ પાક તૈયાર કરે છે, તો સાથે સાથે જરૂરી છે કે બજારમાં એને યોગ્ય ભાવ મળે એ માટે સમયસર પગલાં લેવા પડે. કદાચ એને ખબર છે કે 2 દિવસ પછી મારો માલ માર્કેટમાં એટલે કે ગ્રાહક સુધી પહોંચશે, તો 2 દિવસ પહેલાંનું પ્લાનિંગ કરીને એને તોડવો પડે કે જેથી એને યોગ્ય ભાવ મળે. આપણે ગ્રેડિંગની બહુ સરસ વાત કરી અને ગ્રેડિંગથી પણ તેઓને સારા બજાર ભાવ મળતા હોય છે. તો દર્શક મિત્રોને આપણે કહી શકાય કે આજે રસરૂચિ પ્રમાણે આપે માહિતી આપી પોશિયા સાહેબ, તે માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આશા છે કે આજનો આ કાર્યક્રમ આપના માટે પણ ખૂબ જ જાણકારી લઈને આવ્યો હશે. તો ખેડૂત મિત્રો, ખાસ કરીને જ્યારે પણ હવે ખેતી પાક તૈયાર થાય છે તો બજાર વ્યવસ્થાના ભાગરૂપે જ્યારે પણ બજારમાં વેચવા જાઓ છો તે પહેલાં આટલી બાબતોની કાળજી અવશ્ય લેશો. અત્યારે કૃષિ દર્શનમાં મને આપશો રજા. નમસ્કાર.